જોઈ લ્યો મિત્રો, આ નજારો કેમ હે, જો કેટલા બધા ઉડ્યા હે. હા હે નજારો તો જોવો બાકી એનો. અહીંયા મિત્રો તમારે કોઈ ગમે એટલું ટેન્શન, આ પાણીના કુંડા હે ને એમાં અંદર કળસલા હોય નાના નાના. અહીંયા ફોટોગ્રાફી રીલ બીલ બનાવી હોય ભાઈ, એવું કોઈ હે નહીં ભાઈ, ભેગું એકલો જ છું. તો રામ રામ સીતારામ, સ્વાગત છે તમારા બધાને નવા બ્લોકમાં. આજે પોરબંદર સોપાટી ભાઈ તળબરાટી બોલે પબ્લિક એટલું બધું હે ને, આ પખીડા એટલા બધા હે, રશિયન પખીડા હે પારેવા ટાઈપના. તો સ્વાગત કરે તમારા બધા નવા બ્લોકમાં. પહેલી વાર આવે તો જરાક ફોલો બોલો સબસ્ક્રાઈબ કરતા જજો આવા નવા મનોરંજન વિડીયો જોવા માટે, અવનવું જાણવા માટે. તો મહાદેવ હર. જોઈ લ્યો મિત્રો, આ નજારો કેમ છે અત્યારે. પક્ષી ખાલી બતક ટાઈપના જ છે, બાકી બતક તરે ને એ રીતના જ તરે. પબ્લિક યાદ ઘણું બધું હે, જોરદાર નજારો હે ભાઈ. હંમેશા રવિવારે ગુજરીનો વ્યૂ સસ્તો ને સારું બધાય ન્યાય ધબલાટી પબ્લિકની બોલે. અને સોપાટી કિનારે પણ આ બધી આ રીતના ભાઈ મસ્તીનો એકદમ જોરદાર આજે નજારો હે. શાયરી કરે, ફોટોગ્રાફી ચાલુ है, રીલ ચાલુ है, અને મીઠા મીઠા ભાઈ દરિયાના મોજા પર ચાલુ है. અત્યારે પબ્લિક યાર જોરદાર है. ઓલી બાજુ તો ઘણું બધું પબ્લિક છે અત્યારે. બાકી પક્ષીનું બાકી જમાવટ એમ છે. નીચે હેવાર થઈ ગઈ તો હાલવામાં ધ્યાન રાખવું પડે ને, કે બૂટ ને ચંપલ બંપલ લપટી જાય ને ઠાંટા ફાટા ભાંગી પડે. તો આ લીલો ઘાસ પણ હે અહીંયા, ખડ જ આવે ને દરિયાઈ ખડ. આ નજારો જોરદાર है પક્ષીનો. આ બધા બહારના હે લગભગ મોસ્ટ ઓફલી, પબ્લિક કાંઈ નથી, બહાર પ્રવાસીઓ હે. પક્ષી બાકી જોરદાર ના હે. બહુ તોફાન નથી અત્યારે, ઠંડા ઠંડા મોજા ચાલુ હે ભાઈ. હાવ એટલે હાવ ઠંડી વસ્તુ હે. હા પક્ષી, આ પક્ષી એટલા બધા મસ્તીના લાગે યાર, સાથે કપડી લઈએ કે હા બૂટ પલારે ભાઈ આપણા. હા 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 આ લેરું હોય ને મજા આવે. આ રીતના લેરું આવતી હોય ને મજા જ આવે. ગ્રાઈન્ડ કૂદી આવે. ઓ હે આ તો વધુ બધી લેરું આવે મિત્રો. આ નથી ગોવા કે નથી મનાલી કે નથી, આ રીતના ભાઈ પોરબંદર સોપાટી એટલું જ રવિવાર નથી પબ્લિક હોય. આડે દિવસે પણ પબ્લિક હોય પણ ઓછું હોય. રવિવાર નથી કારણ કે ગુજરીની હિસાબે વધારે હોય, સસ્તું ને સારું લેવા આવતી હોય પબ્લિક. પછી આ રીતના હે ને દરિયા કિનારે બધા ફરવા આવે. બહુ મસ્ત વ્યૂ છે આજે. આ પાણીના કુંડા છે ને એમાં અંદર કળસલા હોય નાના નાના. આમાં તો નથી, ઓલા ભાઈ જો આમ પકડે છે. એમાં બધા નાના નાના કળસલા હોય ને, મોટા નાના હલવાઈ જાય. નાની કોઈ મસી હોય તો કામ લઈ નાખે ભાઈ પકડવા ભાઈ. ઓલા તો જો કદા પક્ષી જાય મસ્તી ને. આ બધું મોટો ખાડો જે આમાં હોય નાના કળસલા. આવી રીતના હે ને આમાં હાલવાનું ધ્યાન રાખવું પડે ભાઈ. ક્યારે પગ સ્લીપ ખાઈને આ બધા આમાં જઈને ખાડા ખડબાવાળામાં તો ઢીંડું ભાંગ નાખે, કાટવે ભાંગ નાખે. આ ખડ હે ને અહીંયા મસ્તીનું હે ભાઈ, એવા ટાઈપનું ખડ હે, બાળુવાળું હે. ખડ દેખાય તમને, દરિયાઈ ખડ હા બધી. અહીંયા મિત્રો તમારે કોઈ ગમે એટલું ટેન્શન હોય ને, હાવ મગજ ફ્રી થઈ જાય, હાવ શાંત મગજ થઈ જાય. આજે આવ્યો 2 થી 2.5 કલાક થયા, રખડવાની એટલી મજા આવે ભાઈ. એટલે આ વ્યૂ તમે એકવાર જોવો ખાલી કેમ મોજા ઓલી બાજુથી આવે એટલે પાણી અહીં ચડી જાય. આ રીતના ધીમે ધીમે જાય. પછી પક્ષી જ છે નીકળ્યો. ઇઝરાયલના પક્ષી એવી વાત સાંભળી. ઇઝરાયલના હા કોઈ કહે કે રશિયાના, હે ખબર નહીં ક્યાંના હોય. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે પક્ષી છે ક્યાંના. જો અહીંયા કાંઈ વગરના બેઠા, ઘેરો બેઠો એમ.
જો આજ કેટલા બધા બેઠા દીતા જ નથી જરાય બિચારા પાસે નથી જવાનું ઉડી જાય બેહવા દઈએ એટલા બધા રૂપા રહે ને ભાઈ પારેવડી કલર સફેદ જાઓ કેટલા બધા ઉડ્યા હા હે નજારો તો જોવો બાકી એનો અવાજ બાકી મસ્તીનો બોલો કે અલગ જ પ્રકારનો બોલે નાને મિત્રો બને ત્યાં સુધી યાર ગાંઠિયા ન ખવાતા ગાંઠિયા ખવડાવે ને તેલવાળી વસ્તુ એટલે કાં તો મરી જાય ને કાં તો હે ને પછી ઈંડા ઈંડા નથી દેતા એ રીતના પ્રજનન શક્તિ ને ઘટી જાય મોટા મોટા આવે એમ તો બતકથી તો મોટા આવે જે આ બધા મોટા મોટા ઘોકા ટાઈપના આ બધા મોટા મોટા બીજા અમુક અમુક નાના હોય ને બચ્ચા હોય આ બધા મોટા મોટા હોય મોટું મોટું થતું જાય સારા જેવું થાય કૂંજ આવે ને કૂંજ એ ટાઈપનું થાય મોટા મોટા છે પાણીમાં તરે કાયદેસર રીતસર હોય મસ્તી ના બાકી એમ થાય પકડી લે તો કદાચ પકડવા નથી દેતા હા મારા આગળ જવાય એમ હે નહીં પણ તોય કદાચ પકડવા તો દે જ નહીં તો આ હે હોટલ સપોર્ટ પોરબંદર સોપાટી લગભગ યમુના રેસ્ટોરન્ટ છે અત્યારે ખુલ્લે 11-12 વાગે અત્યારે લગભગ 12 વાગ્યા છે જો અહીંયા બહુ ખડ છે આ દરિયાઈ ખડ આવે ને પાણીનું ખારા પાણીનું બહુ ખડ છે આ બાજુ આ બાજુ રેતીમાં મજા આવે એમ કે બધી ભીની રેતી મજાવાળી છે મારે બહુ થાય હા સામે તો જો ગદનું શહેરી કોરા પક્ષી છે દરિયા કિનારે છે ને મિત્રો આ દરિયા કિનારે વધુ પક્ષી કારણ કે આ હે જ દરિયાના પક્ષી દરિયા કિનારે જાણે મજા આવે કારણ કે નાની નાની માછલી હોય કે નાના નાના કાંસીડા જીવડા હોય એ બધા ખાતા હોય ને આ રીતની જો ભાઈ બધા આગળ જાય એટલે મને ભાગવા સામે જોવા નાની હમતી બોટ છે ને બધું નાહવાનું છે દરિયામાં નાળા લગભગ બાંધેલા હશે તરવાનું નાહવાનું આ બધા રીતસરના પાણીમાં તમે જોઈ શકો છો મિત્રો તરાઈ જ અત્યારે નાના હોય ને ત્યારે મસ્તી ના હોય બધા તો સામે સોપાટીનો એરિયો છે બધું આખો આમને 1.5-2 કિલોમીટર સુધી હેરિંગ આ બાજુ તો લઈ ને આ લગભગ કિલોમીટરથી 1.5 કિલોમીટર થતું હશે આમને તો અહીંયા એકદમ મસ્તીનો જોરદાર લોકેશન છે જો આ બધી ખડ આ બધા નાના નાના પથ્થર ને જે આ બધા પથરું છે એમાં ખડ ઉગેલું છે અહીંયા બાકી ફોટા બોટા પાડ્યા હોય ભાઈ જમાવટ ના આવે બધાય અહીંયા ફોટોગ્રાફી રીલ બીલ બનાવ્યો હોય ભાઈ મસ્તીનો એકદમ જોરદાર ના બને ખડ મસ્તીનો હોય બાકી મારે પાસે અત્યારે કોઈ ફોટા પાડી દે એવું કોઈ છે નહીં ભાઈ ભેગું એકલો જ છું આ પથ્થરમાં બેસી આ બાજુ સામે જો ભાઈ નીચે ગુફા જેવા છે એમાં કૂતરા બેઠા આ રીત તો ઘણી બધી સોપાટી છે તો આ બાજુ ઉપલું તમને બધાને બતાવી દઉં થોડુંક ઉપલું પર બતાવી દઉં હું તમને થોડુંક કારણ કે આ તો પૂરી થવાની ને હે નહીં ચોપાટી તો અહીં સુધી ભાઈ મોજા આવે ને એટલે પાણા નીચે બધી પાણી કરી જતો હોય અત્યારે તો ઓછા મોજા છે આ બધી નાના નાના એટલે કબૂતરના ને બધા પગલા બધા નાના આ બાકી વ્યૂ મસ્તી ના અંદર પાણી ગીર્યું હોય ને મોજા આ રીતના ધીમે ધીમે આવે કે ખબર નહીં કંઈ બહારથી આવતું હોય કે ઓલી બાજુ ઓટલુંમાંથી આવતું હોય કદાચ લાઈન બાઈન નાખી હોય નહીં જો પાણી આવે તમે બધા જોઈ શકો છો આમ જાય આમાં નીકળ્યો તો ખરી ગરાય તો થયું ના રેતી તો ભીની હે ગરાય નીકળાય આ રીતના ભાઈ બેસવાનો એકદમ મસ્તીના ફોટોગ્રાફી થાય ને એવા પથ્થરું છે આમાં નાની નાની સીપું પણ છે જા રહી ઉછળતી નથી અંદર જીવડા અહીંયા કદાચ આમ બધી હાર ને સીપલાને બના ને એ ટાઈપની રેતી છે રેતી હું એલા સીબલા છે જોરદાર ને વ્યૂ આવે બાકી આ બાજુ તો બહુ લાંબી સોપાટી છે તો એ બાજુ તો હવે નથી જવું આ બાજુ ને બતાડ દો આ બધું બેહવાનું હોય ઝાડવા છે ને ભાઈ બધા લવરિયા કૂચર કરતા હોય બધા લવરિયા વધારે પડતા હોય આ રીતની સોપાટી છે રાતે બાકી જમાવટ હોય બધી લાઈટો ચાલુ હોય
અરે તો બધે બેઠા હોય અહીં તો બધે થાંભલામાં પક્ષીડા બેઠા જોરદાર ને વ્યૂ લાગે થાંભલામાં આખે બેઠા આ બધા ઝાડવા હે નાની નાની લવરિયા માટેના જ છે ભાઈ બધા લવરિયા જ બેઠા હોય આગળ થાય સૌતરીસ આગળ સૌતરીમાં રાતે ફિટ કરી લાઇટ હોય લવરિયા માટેનું તો આવ બહુ મુસીબત થઈ પડી ભાઈ રાતે આ ને નાની નાની લાઇટો ફિટ કરી મોસ્ટ ઓફલી આ લાઇટ તો હતી જ નાની નાની અંદર ફિટ કરે કારણ કે લવરિયાને માટે તો દુશ્મન છે લાઇટો હા મેં ભાઈ રવિવારે ગુજરી છે અને આ બધી હવારના રનિંગ કરવાનો ફરવાનો આવો જવાનો રસ્તો અને આ પોરબંદરનો અખાટ અરબી સમુદ્ર આમનું હા મેં સ્ટીમર પર ઘણી બધી પડી તમે વિડીયોમાં જોતા હશો કદાચ અમે આગળ છત્રીમાં જાત પણ ત્યાં પબ્લિક બેઠી ઘણી બધી તો દેખાવું નથી કારણ કે ક્યાં કે મારે વિડીયો લેવામાં ભાઈ ઘણા અમુક હોય વિડીયો ના આવું લેડીઝ બેડીઝ હોય એટલા માટે તો સામે એક ભાઈ સણાસોરીવાળો ભાઈ આવે આ બાજુથી આમને હંમેશા આટલી લહરપટ્ટી નાના બાળકો માટેનો ને આ ભાઈ આપણા પ્રખતિયાર પોરબંદરના સોપાટીના રાજુભાઈ સણાસોલીવાળા એકવાર ખાઈ જાવ મજા આવશે ભાઈ બહુ પ્રખ્યાત ભાઈ છે અને આ છે યમુના રેસ્ટોરન્ટ બધું મળે જાય તમારે ખાવા પીવા માટે નાસ્તા માટે તો હા ભાઈ આપણા રાજુભાઈ મજામાં રાજુભાઈ બસ શાંતિ એ બધે ઝાડવા તો નથી આ રીતના વડલા ને નાના નાના બધે વાવેલ છે સરકારી છે બધા બીજું કંઈ ઝાડવું તો ખાડામાં પાણી જેવું હોય ને બધું રેતાળમાં કંઈ થાય નહીં વડલા થાય આ બધા નાના છોકરાને રમવા માટેની વસ્તુ છે બધી બેહવા માટે ને બધું ઓટા જેવું બનાવેલા વેસ્યું બેહવા માટે ને રમવા માટેનું આ ઘણા બધા બાળકો હા લહરપટ્ટી બાજુ સામે ભાઈ રવિવારે ગુજરીની ધડબડાટી બોલે અત્યારે અહીંયા ભાઈ બધા નાના બાળકો ક્રિકેટ રમે આગળ બહુ પબ્લિક છે ભાઈ રવિવારે ગુજરીમાં ધબડાટી જ બોલે હાવ અહીં નાની છોકરી એક ફુગાવે છે બધા મસ્તીના ફુગા હો ભાઈ